પણ એટલે હું રાત્રે સુતી હોય ને તો મને એવા સપના એવા આવે, માતાજી આવે ને ઉભા છે માતે ને હુવા દે ને રાતે એવા સપના આવે. દાદા હું તમને એક વાત પેલા કહું કે વિડીયો હું તમને મારું નામ પૂરું આપું પણ વિડીયો મારું ચડાવતા નહીં, કેમ કે અમારા નહીં ભલે હું તમને મને બીજો કોઈ વાંધો નથી પણ એમ કે મારા ઘરે આ લોકોને નો ગમતું હોય ને એટલા માટે છે ને. આ તમારો ફોટો મોકલો. હેલો હા બોલો. હાજી મનસુખભાઈ બોલો. હાજી હા જય ભીમ સાહેબ. જય. જી હું ધારી તાલુકામાંથી બોલું છું. બોલો. હા તો હું દલિત સમાજમાંથી જ બોલું છું. હાજી. એટલે હું તમને એક પૂછવા માટે મેં ફોન કર્યો. તમારા વિડીયો હું રોજ જોઉં છું. ઓકે. તો આ જે તમે વાત કરો છો ને કે આ બધું અંધશ્રદ્ધા ને બધું ખોટું છે. હા. એટલે હું પેલા બહુ માનતી એ બધી વસ્તુમાં ને તમારો વિડીયો મેં આજે સવારે જોયો જે ભોળાજના દાદાનો છે. હા. હા ત્યાં અમે એક વખત ત્યાં પણ જઈ આવેલા છીએ. હા. બરાબર. એટલે ત્યાં એવું કઈ નથી ને કે અંદર દાદાને મળવાનું એવું કઈ નહીં, આમ આપણે દર્શન કરીને વહી આવવાનું એવું છે ને. આપણું તમારું નામ શું છે? લોકોનું હે તમારું નામ? હા મારું નામ ભાવના છે. ભાવનાબેન આખું નામ? જો દાદા હું તમને એક વાત પેલા કહું કે વિડીયો હું તમને મારું નામ પૂરું આપું પણ વિડીયો મારું ચડાવતા નહીં, કેમ કે અમારા નહીં ભલે હું તમને મને બીજો કોઈ વાંધો નથી પણ એમ કે મારા ઘરે આ લોકોને નો ગમતું હોય ને એટલા માટે. અને પર્દાફાશ થતો હોય તો એના જોડિયા ચડતા હોય, કેમ કે જે બરાબર છે. મેં તમને એ જાણવા માટે ફોન કર્યો છે. બધા એવું કહે છે કે આ સાચું છે ને ઓલું સાચું છે. બરાબર. હું બહુ માનતી હતી. હું સવારથી આખો દિવસ ખાવ ને પીવ ને ઉપવાસ ને બધું કરતી હતી. પછી જ્યારથી ના છેલ્લા 1 મહિનાથી મને મારા હસબન્ડે એટલે હું રાત્રે સુતી હોય ને તો મને એવા સપના એવા આવે, માતાજી આવે ને ઉભા છે માતે ને હુવા દે ને રાતે એવા સપના આવે. એટલે મને મારા હસબન્ડે મને એવું કીધું કે તું આ 6 મહિનાથી આવું બધું જોશો એટલે તને આવું થાય છે. આ બધું આપણા વિચારો ઉપર આધાર હોય. જેવું તું આખો દિવસ જેવું તું જો ને જેવું તું વિચારે છે ને એવું તને સપનું આવવાનું છે. જેવું આપણે કાર્ય કર્યું હોય એવું ફળ મળવાનું છે. બરાબર. એટલે પછી એને મને એવું કીધું કે તું આ બધું 6 મહિનાથી જોવે છે ને, હું તને એમ કઉ છું કે તું ખાલી 3 દિવસ હું તને કહું ને એ જો, પછી તું એમ કેજે કે હું માનવું, આને માનવું કે આ વસ્તુને માનવી. તો મેં કીધું વાંધો નહીં તમે કહો એમ. એટલે એને 3 દિવસ સુધી મને જે આપણું બાબા સાહેબનો ઇતિહાસ છે ને એના વિશે એ બધું મને એને બતાવ્યું. બરાબર. એટલે મને કીધું કે હવે તું એમ કે જો ભગવાન છે, તું માને છે કે હા છે એ બધું છે સાચું છે, તો સાચું છે ને તું માને છે તો હું માનવા તૈયાર છું. તો છે તો અહીંયા ભારતમાં જ કેમ છે, બીજા કઈ રાજ્યોમાં કેમ નથી, એવું મને કહે છે. અને હું અને મારી સાસુ અને મારા સસરા અમે 3 છે ને અમે ભગવાનની વાતો કરીએ અને મારો હસબન્ડ છે અને મારો દેર છે ને એ અમારી વાતો હાલતી હોય તો એ બહાર વયા જાય કે આ લોકો સુધરવાના નથી. મારો દેર તો સીધું એમ જ અમને કહી દે કે આ પેઢી જાય ને ત્યારે સુધારો આવશે, કેમ કે આ લોકો નીકળવાના જ નથી બહાર. એ જયારે હોય ને ત્યારે અમારી વાત કાપવાની જ કોશિશ કરે કે આ બધું ખોટું જ છે. પણ જયારે મેં જયારે બધું જોયું ને તર્ક કર્યું ને ત્યારે અત્યારે મને સમજાણું કે આ બધું ખોટું. હવે છેલ્લા 8 દિવસથી હું દીવાબત્તી નથી કરતી, હું માનતી જ નથી. હું ઉઠું ને ત્યારથી સાંજ સુધી હું ભીમરાવના બધા વિડીયો એના જ જોતી હોય. બરાબર. તો હું એમ કહું છું કે જો એ સત્ય હોય બરાબર તો મેં તો એ જે દાદા છે એ ભગવાન છે એની માનતા મેં લીધેલી છે. જો એ સત્ય હોય તો હું જ 8 દિવસથી દીવાબત્તી નથી કરતી, તો મને કઈક તો થવું જોઈએ ને. એક ભય છે. નાનું છોકરું 1 મિનિટ પછી એને કે જો બાગડો આવ્યો એટલે એ સાનો રહે શું કરે. એમ આ જે ગઈઢા થઈ ગયા હોય ને તો એના મનની અંદર એક ભય હોય, એ માતાજી મારી ગયા છે, એ માતાજી કે તમને ભગવાન તમારું ઊંધું વારી દે. જો એ ઊંધું વારી શકે એમ હોય અને એનામાં એટલો બધો પરચો હોય, 33 કોટી દેવતા 52 વીર 64 જોગણીઓ આ બધા હતા, તો આ કોરોના આવ્યો તેથી આ ગયા છે ક્યાં? હા એ મને એ વાત. અને પછી બીજી વાત એ મને એવું કહે છે કે હાલો એ પણ હું માની લઉં કે છે ભગવાન બરાબર છે. તો હું એમ કઉ છું કે જો ભગવાન હતા તો જે 5000 વર્ષ સુધી આપણી સમાજે જ ગુલામી કરી, બીજી કોઈ સમાજે કેમ ગુલામ ન કર્યા? તો ત્યારે ભગવાન ક્યાં હતા?
એટલે આવું બધું કીધું. 8 દિવસથી હું આ બાબતથી કાંઈ માનતી જ નથી. અને હું ઈ દાદાના વિડીયો જોતી ને, એટલા વિડીયો જોતી ને સવારથી સાંજ સુધી, રાતે 2 વાગ્યા સુધી, તો મગજમાં ઈ જ દેખાય. એક સાપ નીકળે તો એમ થાય કે જો આ દાદાના દાન બાપુ ધૂણવા બે એટલે શું બોલે ખબર છે? ભાઈ સાંભળો ઝાલા સાંભળો, જો કર્મના ફળ હશે તો ભાઈ ભોગવવું પડશે. તમારે નીતિ ચોખ્ખી હોય તો મારી માતા તમને કામ કરશે, તો દાદા પણ આવવાની જરૂર નહીં. લવઈ તો એ તો તમને અમને ખબર છે. હા, એની અંદર બોલે છે, હું ઈ મને કયો તમે દાદાનો એક વિડીયો લઈ લ્યો કે કર્મના ફળ છે, તો પછી તમે ત્યાં શું જાવ છો? એ તો તમે કે ઘરે બેઠા બેઠા કર્મના ફળ તમારે ભોગવવા પડશે. તો ત્યાં દાદા પણ ક્યાં કારખાનું રાખ્યું? હા, તો અમે એક વખત ત્યાં જઈ આવ્યા હોત, એ મને લઈ હોત ને ગયા. મેં કીધું ને કે મારે જવું છે. એ મને કહે કે સારું, તારી આસપાસ છે ને, હાલ તને લઈ જાવ. અમે ત્યાં એક વખત જઈ આવ્યા. પછી ત્યાં જઈને ઘરે આવ્યા એટલે અમારે ધંધો નતો હાલતો, તો બરાબર ધંધો હાલવા મળ્યો. તો એને મને એમ કીધું કે આપણે એક એવું તકલીફ હોય એના હિસાબે ન હાલતો હોય, અત્યારે હાલવા મળ્યો. હવે 8 દિવસથી બંધ છે તો ધંધો તો રેગ્યુલર ચાલુ જ છે અમારો. ઉછીને અમુકને વધારે કામ મળે છે. એટલે એ મને એવું સમજાવે છે કે આ બધું ખાલી છે ને ખાલી કહેવાનું છે, સતિંગ છે. તો તમારા પોતાની ગ્રંથિ, જે માણસ બીકણ હોય. હા, પછી એવું મને કીધું કે તું 3 દિવસ સુધી આ વિડીયો જો ને પછી તું મને કહેજે. એટલે મેં 3 દિવસ નહીં પણ 8 દિવસ સુધી આ વિડીયો જોયા, બરાબર છે. એટલે 8 દિવસ પછી એને પૂછ્યું મને કે હવે તું મને કે કોઈ ભગવાન આવે છે, તું રાત્રે હુતી હોય તો તને કોઈ ઉઠાડવા? અને મને કેવું થાય, હુતી હોય ને તો માથે આવીને ઉભા રહે ને મારું ગોદડું ખેંચે ને એવા સપના આવે મને. એ કલપ છે. કલપ શું કહેવાય? હા, એટલે એને મને એવું જ કીધું કે જે તું આખો દિવસ 24 કલાક આપણે કઈ પણ વસ્તુમાં 24 કલાક તમે પડ્યા રહો ને એટલે સપનું તમને ઈ જ આવવાનું છે. તમે જો મારી સાંભળો, છે ભવાઈ મંડળ રમતો હોય ભવાઈ, આખો દિવસ આપણે ભવાઈ મંડળમાં જે જોગીદાસ કુમારનું જે ઇતિહાસ ભવાઈ મંડળની અંદર આપણે અત્યાર સુધી આપણે જે કાંઈ સંસ્કૃતિને જીવતી રાખી હોય તો ભવાઈ મંડળ વાળા. હા, કેમ કે જો જોગીદાસના પાત્ર લીધા, બધા પાત્ર લીધા, એ સંસ્કૃતિને જીવતી રાખવા માટે થઈને એ લોકોએ પાત્ર ભજવા. પછી આપણે આખી રાત જોઈ ને, પછી તમે આખી રાત જોઈને પછી હુઈ જાવ ને તોય તમારે આપણે ઈ જોગીદાસ કુમારનું પાત્ર આપણે નીંદરમાં હુઈએ એટલે તરત જ ચાલુ થઈ જાય. કેમ કે આપણે આખી રાત જોયું ઈ જ છે. કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ સ્ત્રી એ આખી જિંદગી જો પુરુષના જ વિચાર કરે ને તો ગઈઢી થાય ને તો દાઢી મોવારે ઉગી જાય. કેમ કે એના વિચાર જ પુરુષના છે, રૂડો રૂપારો હારો નરો. પછી કોઈ પણ પુરુષ હોય આખી જિંદગી જો કદાચ મહાપુરુષોની વાત છું, મારા ઘરની નથી, એ આખી જિંદગી જો બાયુના જ વિચાર કરે તો એ ગઈઢો થાય ને તો એની હાઈલે બાઈ જેવી થઈ જાય અને એની ભાષા બાઈ જેવી થઈ જાય. હું કામ કે એને વિચાર જ એ કર્યો અને સંકલ્પ જ લીધો છે. હા, જે સંકલ્પ કરો એવા તમે બની શકો. તમારે ગુંડો બનવું હોય ગુંડો બની જવાય. બનવું હોય સંત બની જવાય. એ મને એવું કે જો આ જે અત્યારે અમારે સેન્ટિંગ નો ધંધો છે તો એને અત્યારે અમારે થોડુંક વધાર્યું સેન્ટિંગ, તો એમ કે મને રાત્રે ઊંઘ નથી આવતી. શું કામ કે મારે એ કરવું છે એટલા માટે. હા, એનો સંકલ્પ છે, મારે અહીંયા પહોંચવું છે, જે મંજિલે પહોંચવું છે એ મંજિલ સુધી તમને શાંતિ ન હોવી જોઈએ. હા, એટલે અત્યારે એને લીધું ને વધાર્યું ને ત્યારે એને શાંતિ થઈ. હવે એની રાતે હું હોય તો મને એમ કે જો તમે આગળ ઓડિયોની વાત કરી, અમે ઓડિયો એના માટે વાયરલ કરી છે જો તમે સાંભળ્યું ને એટલે તમે ફોન કર્યો, પણ તમે મને સાંભળ્યો ન હોત તો તમે રિંગ કરત નહીં. તો માનવાના જ હતા. હા, નહીં, વાણી વર્તન છે કે જે માણસની વાણી પવિત્ર હોય, જે માણસની ભાષા. મારામાં લાખો બૈરાઉન દીકરીઓ ફોલોવર છે યુટ્યુબ ની અંદર. હું તમારા રોજ વિડીયો જો દાદા, હું તમારા વિડીયો જોઉં છું. પછી આપણે વસંતભાઈ ચાવડા છે એના વિડીયો જો, ભાનુભાઈ ચૌહાણના, એ બધાના વિડીયો મારામાં આવે છે. એ લોકો મૂકે છે ને, હમણાં જે રાજકોટનું હતું એ બધા વિડીયો મારામાં આવે. હું એ આખો દિવસ કરવાનું કારણ એટલું છે કે તારા એક દીકરીના હિસાબે, તારા એકના હિસાબે બેટા હજારો સ્ત્રીઓનો ઉદ્ધાર થાય છે. કે બીજી બાઈ માનતી હોય તને સાંભળે ને એટલે એને એમ થઈ જાય તો ઓલી બાઈ આવતી ગઈ એટલે પાછા ઈ એમાંથી પરિવર્તન બી આવે. પણ આપણે બહાર નથી, આપણને શરમ લાગે છે. આપણે આ તો હારા પ્રતાપ સાવિત્રીબાઈ ફૂલેના કે એને સમાજે નાઈટ બાર મૂક્યા તો આ દીકરીઓને ભણવાનો અધિકાર આપ્યો. પણ આપ્યો. હા, પણ એમાં એવું છે, અમારા કાકાજી સસરા છે ને એ રામાપીરને માને છે, બરાબર. આપણે રામાપીરની વાત નથી કરતા બેન. આ બેટા આ વાત જે છે ને ઈ એક જાહેર જીવનની અંધશ્રદ્ધાની વાત છે. રામાપીરને તમે માનીશ, પણ ક્યાં રામાપીરને કે જે જન્મતોય નથી જે મરતોય નથી. આ પોકરણગઢમાં વી ગયા રામાપીર, વી ગયા તોય દેશ હાલે છે. રામચંદ્ર વી ગયા તોય દેશ હાલે છે. કૃષ્ણ ભગવાન વી ગયા તોય દેશ હાલે છે. અટણ એકય ભગવાન નથી તોય દેશ હાલે. તો અટણનો ભગવાન કોણ છે? રામા અવતારમાં રામ ભગવાન હતા, કૃષ્ણ ભગવાનમાં કૃષ્ણ ભગવાન હતા.
તો આ બધાય ભગવાન હતા તે દેશ હાલતો હતો. અટાણી એકય ભગવાન નથી તોય દેશ હાલે. તો અટાણનો ભગવાન કોણ ગણવો, કોને ગણવું? અત્યારનો ભગવાન તો આપણે ભીમરાવ છે ને એના હિસાબે ચાલે છે, સંવિધાનના હિસાબે જ દેશ હાલે છે. તો બંધારણના વડા છે, કાયદાના નિષ્ણાત છે, ના ભારતનું અર્થતંત્ર માળખું છે. પણ આ ભગવાન જે દુનિયા કહેતા હતા કે આ દેશ ભગવાનથી હાલી રહ્યો છે, તો અટાણી એકય ભગવાન નથી તોય દેશ હાલે છે. કેમ કે અત્યારે દેશ હાલે છે એ ભગવાનથી નથી હાલતો, અત્યારે દેશ હાલે છે સંવિધાનથી હાલે છે. હા, પણ એમાં એવું છે, પછી એવી વાત આવે ને તો ઘણા એવું હોત કે છે કે જો ભીમરાવ જૈનમાં તો એને કાયદો કર્યો ને તો એને જન્મ ભગવાને જ આપ્યો છે ને, એવી વાત મૂકે છે. નહીં જે બધા બાબા સાહેબ ને જન્મ આપ્યો છે, તમને જન્મ ભગવાન જ આપ્યો છે, અંદરથી જ આપ્યો છે. કેમ કે અલૌકિક ભગવાન, કોઈ રામનો, કોઈ કૃષ્ણ, કોઈ માના કુખેથી જણેલો એ કઈ ભગવાન નહીં, અલૌકિક શક્તિ. જે આ પવન છે એ તમને મને તમને અડી રહ્યો છે, આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, એ બાબા સાહેબે લીધો તો, એ ભગવાન રામે લીધો તો, કૃષ્ણએ લીધો તો, બધાએ આ શ્વાસ લીધો તો. તો એ શ્વાસથી એને હારા કર્મ કર્યા, હારા નામ મેળવ્યા, તો એ ભણ્યા, એને તર્ક કર્યું, એને બુદ્ધિનો ઉપયોગ કર્યો. આપણે ઉપયોગ નથી કર્યો. આપણે હાંડિયાવાળી દિશામાં કોઈ દીધી તો આપણે હાંડિયામાં બહાર જ ન નીકળ્યા. દશામાં હલવાડી દીધી, દશામાં માં રહ્યા. મેલડીમાં પૂછડું પકડાઈ દીધું, મેલડી નાખી મર્યો ત્યાં લગન મેલડી જ પકડી રાખી. તર્ક ન કીધો, વિચાર ન કર્યો, ભાઈ આ માતાજી છે આ શું કરે છે, તો બીજો ભાઈ શું કરે છે, એનો તમે તર્ક વિચાર કરો. તર્ક વિચારી જ્ઞાન. હું તમને હાટા ખોટી વાત કરું તો એ વાતમાં ભરોસો ન કરાય, એનો તર્ક બુદ્ધિ જ કરાય. આ માણસ વાત કરે છે, આની અંદર સાચું હું ખોટું કેટલું, ઈ જ હું કઉ છું. આ જે વાત છે ને એની ઉપરથી મેં પેલા ઈ જે ઓલા મેલડીમાં છે ને આ ઓલું ગામ ગયું છે અમદાવાદમાં, નામ ભૂલાઈ ગયું, એ ભાઈને મેં ફોન કર્યો તો મેં એને પેલા પૂછ્યું, મેં કીધું કે આ રીતે મને સપનામાં આવે છે માતાજી ને મને ઉઠાડે છે, અને મારો હસબન્ડ એમ કે છે કે એ બધું ખોટું છે, તો જેવું એ કે એ તમારો ઘરવાળો કહે ને એ નહીં માનવાનું, તમને તમારું મન જે કહે ને, તમને જે દેખાય ને, જે આવે ને. તો મેં એમ કીધું કે જો અત્યારે અમે એવું કીધું કે અમે અત્યારે નવા મકાન અત્યારે અમે નવા મકાન બનાવ્યા છે ને તો ત્યાં રહેવા જવાનું. ઘણા માણસો એમ કે છે કે ઈ નવા મકાન પર મેલડીમાની સ્થાપના કરેલી છે, તો હવે ત્યાં રહેવા કઈ રીતે જવું? તો હું મકાન મૂકી દેવાના અમારે? અમે 2 લાખનો ખર્ચો કર્યો છે. દંત કથા છે, જે ભુવા છે ઈ તમને એમાંથી બહાર ન નીકળવા દે. જો બહાર નીકળવા દે તો એનો ધંધો ભાંગી જાય. હમણાં મને એક રાવળ દેવા ફોન નથી કર્યો, ભાઈ મારો ધંધો ભાંગી નાખ્યો તમે આ ઓડિયા મૂકી. એમાં તેનો ધંધો ભાંગી જાય, કેમ કે ઈ એક બિઝનેસ છે. હવે રાવળદેવ નો બિઝનેસ છે, ભજન ગાવા ઈ બિઝનેસ છે, એ બધો ધંધો છે. હા, ઈ તો બધી મને ખબર છે. એટલે પછી ઈ ભાઈએ મને એવું કીધું કે ઈ બધું ખોટું છે, માતાજી છે જ, આ સત્ય જ છે. ઈ કે એને તમે માનો ને તમારું મન જે કહે ને એ કરો, સારું, વાંધો નહીં. પછી મેં મૂકી દીધું, બધું બંધ જ કરી દીધું, દીવાબત્તી કાંઈ અમે કરતા જ નથી ઘરમાં, તોય અમે જીવીએ જ છીએ. નહીં તો હવે તમે સુખી થાઓ. તમે યાદ કરજો મને. કેમ કે હવે તમારે જે ખોટા પૈસા વાપરવાના હતા, ખોટા ખર્ચા હતા, નારિયેળના, ધુવાડાના, ધૂપ ધુવાડાના, એ બધા બંધ થઈ ગયા. હા, અને બીજું કે પાછું અમારે જે કાકાજી સસરા છે ને એના સસરા છે ને એ બહુ જ દારૂ પીવે છે. એટલે એટલો દારૂ પીવે ને કે આમ આપા બહાર આવી જાય, એના ઘરના ને બધાને મારે, એટલો એને નશો ચડી જાય. તો ઈ અમારા સસરા છે ને ઈ પોતે મજૂરી કરે, અમારી ને કામે આવે, મજૂરી કરીને 10,000 ભેગા કરી રાજકોટ ગયા, રાજકોટ થી રિક્ષા ભાડે કરી અને એના સસરાને દારૂ મુકાવા લઈ ગયા. હજી એના સસરા તો પીવે જ છે દારૂ. ઈ બેન ઈ છે ને દારૂ, જેને જો મારે દારૂ કોનો મુકાઈ જાય ખબર છે? કે જેને અઠવાડિયા 10 દિવસથી જેને વ્યસન કર્યું હોય, તાજું વ્યસન હોય એને. બાકી જેને 30 વર્ષથી જે દારૂ પીએ છે, નશો કરે છે, એને તમે દારૂ મુકાવો ને એટલે અઠવાડિયા મરી જાય. કેમ કે એના બ્લડ ની અંદર આલ્કોહોલ ભળી ગયું છે. હા, તમે એક ખાલી ફાંકી ખાઓ, એક ચા નું વ્યસન હોય ને તો 2:30 વાગે ઉઠો એટલે ચા જોઈ, નકર ચા નો હોય એટલે તમને આખો બપોર પછીનો તમારો દિવસ ખરાબ જાય. જેને ચા નું વ્યસન હોય તો પછી એમાં તો 25% આલ્કોહોલ આવે. ઈ તમે 10-20 વર્ષથી પીતા હો એટલે એના શરીરની અંદર તરત જ એનું મગજ કામ કરતું બંધ થઈ જાય ને, એની સ્નાયુ બંધ પડી જાય, મરી જાય ઈ માણસ. એટલે એને લેવો જ પડે. ઈ નશો છે. એનું બ્લડ જ આલ્કોહોલ વાળું થઈ ગયું. જેને આલ્કોહોલ પીવું, જે ખોખાના બંધાણી હોય, જે સુગર ના બંધાણી હોય, જે તો ફાંકી મુકાતી નથી, એક 15 રૂપિયાની ફાંકી નથી મુકાતી, બીમાર પડી જાય એની દવા લેવી પડે.
પણ અમારા દાદા છે ને, દાદાના અત્યારે 85 વર્ષ છે ને, તો એને પેલા બીડી પીતા હતા, હવે બીડી અમે બંધ કરાવી ને તો માવો લે છે. હવે હું ખુદ લઈ આવી દઉં, હું બનાવી દઉં, હું એમ કહું તમે માવો બંધ કરી દો, તમે 5 વર્ષ બેહો એવી રીતે રહ્યો ને અમારી હામું જોઈને, તો કે બેન હું ન ખાવ ને તો મને આખું શરીર તૂટે છે, મને એની વગર ક્યાંય ચેન પડતું નથી. આ બધા નશા છે, જેને હરિનામનો નશો હોય, જેને શબ્દનો નશો હોય. અમને નશા શેના છે કે કાયદાના નશા છે, અમને ઉતરે જ નહીં. હા એમ હોય, બધા નશા જ છે આ. હા પછી એટલે મેં એ કહેવા જ કે હવે અમે અત્યારે મકાન બનાવ્યા, બરાબર ખર્ચો કર્યો, તો હવે આવી બધી વાતો કરે. એ મકાન પર આવું અમારા જ ભાઈઓ એવું કહે છે કે એ મકાન પર પેલા સ્થાપના કરેલી હતી મેલડીમાં ની, ત્યાં કે દીકરી નો જન્મે, દીકરાનો જ જન્મ થાય, તો હવે અત્યારે મારે ત્યાં રહેવા જવું છે. તો હું એક જ વાત કરું કે હું તો દીવાબત્તી બંધ જ કરી દીધા છે મેં, તો કદાચ હું ત્યાં જાઉં. જો ભાવના મારી સાંભળ બેટા, મારા છોકરાના લગ્ન છે એ શમશાન માં થયા, મારા દીકરાના લગ્ન શમશાન માં થયા. જોયું છે, એ વિડીયો મેં જોયો છે. હવે અમારે જે દીકરી છે ને નીલમ, હવે એનો ઉતારો શમશાન માં હતો. શેમાં હતો? શમશાન માં. અને એને વગર મુહૂર્ત ચોઘડીએ નહીં કાંઈ કર્યું તો પેલા ખોર દીકરો આવ્યો છે, અમે કઈ જોવરાયું નથી, કઈ કર્યું નથી, તોય મારે એટલું જ પૂછવાનું હતું કે પછી આપણે એમ કેવી કે અમારે આ કરવું છે, ઓલું કરવું છે, ખોટા પાછા એમાં કરી જ આવી માંડ નીકળ્યા છે. એટલે એક વખત દાદાને પૂછી લો. જો મારે સાંભળો, એક છે ને આપણે આ દેવી પૂજક છે ને બિચારા રોડ ઉપર ઓલા ચકલીનો પિંજરું લઈને બેઠા હતા. હવે ચકલીની પિંજરામાં રોજ ઉઠીને એક ચોખાનો દાણો નાખે ને બધા હોના ભાગની ચીઠી ખેંચાવે મેળામાં. એટલે બધા જાય 10 ની નોટ મૂકે ને ઓલા ભાગની ચીઠી ખેંચાવે મારા ભાગમાં શું છે. એટલે રોજ બધા ચીઠીઓ ખેંચાવતા હતા. પછી એક દી આપડા દેવી પૂજક ને એવું થયું કે એ તો બધું ઠીક, લાઈને મારા ભાગની ચીઠી હું ખેંચાવી લઉં. એટલે ઈ ભાગની ચીઠી ખેંચાવવા માટે થઈને પોતાનું ઓલું પિંજરું રહી ગયું ખુલ્લું, અને ઈ ગયો ચા પીવા, ચકલીઓ બારી નીકળી ગઈ. ઈ ચકલીઓ પછી એને વિચાર કર્યો કે એ તો બધું ઠીક, પણ આ બધાને ભાગ આપણે જોઈ દેતા હતા, લાઈને આપડા તો જોઈ લઈ. ઈ પાછી બિચારીઓ અંદર ખરીને ચીઠીઓ ખેંચવા ગયું તા તો ઓલો આવી ગયો દરવાજો કરતી તો કઈ પાછી એમાં હલવાઈ ગઈ, પાછી નીકળી શક્યો નહીં. એમ કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, દેવી પૂજક હોય, વણકર હોય કે કોઈ પણ 18 વર્ણમાંથી કોઈ પણ હોય, તો ઈ વર્ણ વ્યવસ્થા છે ને ઈ બધી મનુ સમૃદ્ધિમાં ઘાલેલી વસ્તુ છે. વર્ણ 2, એક સ્ત્રી ને એક પુરુષ. બરાબર. આપણામાં દેવી પૂજક સમાજમાં કીએ એટલે દેવી પૂજક શું કે ભાઈ તમે અમારે દેવી પૂજક એટલે અમને તમે કહો છો, પણ આપણી સમાજ 75% દેવી પૂજક છે. જે માતાજીની પૂજા કરે છે એ બધા આપણામાં નો આવી, દેવી પૂજકમાં જ આવે. એટલે બધું, એટલે આવું બધું હોય છે. એટલે અમારે એના માટે કે જો તમે કાર્યકર હો, તમે પોતે તમારી રીતે સક્ષમ હો તો તમારો ફોટો મોકલજો. આ યુટ્યુબ ની અંદર એક શક્તિ પ્રદર્શન કરવા માટે થઈને જો તમારો વિચાર હોય તો તમારો ફોટો સારામાં સારો હોય મોકલજો. શક્તિ પ્રદર્શન કે તમારાથી કોઈ 50 બાઈઓ આમાંથી 100 બાઈઓ આમાંથી અંધશ્રદ્ધામાંથી બારી નીકળી શકે. નથી એમાં એવું છે કે મારા સસરા ને એ લોકો ને આવું બધું નો પસંદ આવે ને, એટલે નો પસંદ આવે કઈ હોય નહીં. આ છે ને ઈ કોઈના કુટુંબની વાત નથી, આ વસ્તુ છે ઈ જાહેર જીવનની વાત છે બેટા. તો હું સમજુ છું દાદા. આ તો યુટ્યુબ ની અંદર આપણે તો એને એમ થઈ જાય જો ઓલા બેન છે ને ભાવના બેન, જો ઈ પેલા આવી રીતે માનતા હતા, જો એ મૂકી દીધું એટલે ઈ એની બાઈ ને કે જો નથી નો ફેર પડી ગયો તો એમાંથી બીજા માણસો બહાર નીકળે. આપણે જાહેરમાં નહીં જઈ શકીએ. શક્તિ પ્રદર્શન કરવા માટે થઈને તમે બહાર નહીં આવો બેટા, નહીં થાય. આપણી બૈરા હું આપણામાં શોષી એ મારી ત્યાં ખરાબ છે, પણ ઈવડે ખરાબ છે તમારે શું લેવા દેવા? બીજા માણસો ખરાબ છે એ મારી ઈ તો હરામી છે, પણ ઈવડા ઈ હરામી છે, પણ આપણે તો સજ્જન છીએ ને. આ જગત ની અંદર હારા નરા બધા માણસો છે, આપણે કેમ રહેવું છે કોને વિચારવાનું? આપણે વિચારવાનું. એટલે પોતાના મનથી પોતાને વિચારવાનું છે. આ જગતમાં તો બધાય માણસો છે, સજ્જનથી માંડી બધાય. એટલે જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો આમાં મોકલો. ચાલો, જય ભીમ. જય ભીમ દાદા. જય ભીમ દાદા. જય ભીમ. નહીં બોલો. હાલો. હા બોલો, ક્યાં કામથી બોલો? હું ભાવના બોલું છું. 2 દિવસ પહેલા ફોન કર્યો હતો તમને. ભાવના બેન ક્યાં ગામથી? અહીંયા ધારીની બાજુમાં કુબડાથી. હા ઈ તો ઓલા બેન કઈક ઓલા તમારા દીકરાને કઈક ઓલા પ્લોટ બારામાં વાત કરી હતી ને? નહીં ઈ નહીં. તો
આજે મેં તમને ઓલી ફોન નતો કર્યો, બોલાદ વિશે વાત નહોતી થઈ દાદા આપણે? હા કે ઓલા તમે ઓલા માતાજીને દીવા કરતા હતા ને બંધ કરી દીધા હા બસ એ જ. બોલો. હા તો હું અત્યારે તમારા વિડીયો સાંભળતી હતી. હા તો એમાં એક વિડીયો મેં જોયું, એમાં એક ભાઈ એવું કહે છે તમને જે તમે મેલેડીમાં વિશે બોલો છો એ ખોટું છે. તો તમે એમ કહો છો કે હું કોઈ માતાજી વિશે નથી બોલતું, પાછું એક વિડીયોમાં તમે એમ કહો છો કે ભગવાનને તો હું માનું છું. તો બે વાત કઈ રીતે ભેગી કરવાની? ભગવાન એટલે કોણ ખબર છે? જે અલૌકિક શક્તિ. અલૌકિક શક્તિ એટલે જે પવન છે એ ભગવાન છે. હા, સૂર્ય છે એ ભગવાન છે. કેમ કે ઈ જો કદાચ કોઈ હાલા મારતો હોય છે તો એની માથે તડકો ને તાપ ફરકો જ આપશે. અને મોરારી બાપુ નીકળ્યા કે એની માથે ઘાટો સાયો ન પડે ને ઓલે માથે તડકો પડે, એવું ન થાય. એને ભગવાન કહેવાય. કેમ કે જેની માથે વેર ભાવ ન હોય. ભગવાન એટલે સાગર. સાગર કેતા ત્યાં ગટરનું પાણી જાય ને ગંગાજીનું જાય તો એને દુઃખ ન લાગે. ઠંડા પાણી વાળું પાણી ગામમાં જ જતું હોય કે સાગર પાછો ન ભાગે, અરે આ તો કે મારી ગામનો કદડો આવ્યો હવે. અને ગંગાજીનું પાણી જતું હોય કે મોજા આધેર નો ચડે. કેમ કે એને બે વસ્તુ સમાન હોય સાહેબ. એને ભગવાન કહેવાય. ભગવાન એટલે જેનામાં વેરભાવ ન હોય, જેનામાં ઊંચ નીચ ન હોય, જેનામાં કાળ ક્રોધ ન હોય, એને ભગવાન કહેવાય. તમે હારો તમારો સ્વભાવ હોય તમને માતાજી કહે જગત કે ભાવનાબેન તો બાપા દેવી જેવી બાઈ. કેમ કે એનો સ્વભાવ હારો. હા, બાકી તમે હમણાં કુતરાને કોઈ વડકા ભરવા મળ્યો વાવાથી કે અરે માડી કૂતરી જેવી છે, જીને છોટી એના ભૂકા કાઢી નીકળ્યા. એવું નથી. અને અત્યારે પાછું એવું છે કે જે આપણે કોઈ પણ માણસ આપણો યુઝ કરી જાય ને પછી આપણે એને સાચું કહેવા જઈએ ને તોય આપણને કોઈ ન બોલાવે કે ભાઈ સાચું એવી વસ્તુ છે ને સત્ય, એ હંમેશા પાચન થતું નથી. એટલે મારે એવું થાય છે કે હું કોઈ પણ જગ્યાએ હું સાચું બોલવા જાઉં છું ને એટલે મને ન બોલાવે કે એવું કે જ્યાં હોય ને વિરોધ જ ઉઠાવે છે. આને યાર કઈ વાત જ નહીં કરવાની. પણ સત્યનો હંમેશા પ્રચાર વિરોધથી જ થાય. એ જગ્યાએ વિરોધ થાય ને, વિરોધ ઈ સાચા માણસની નિશાની. એટલે પછી અમુક જગ્યાએ કે બૈરાઓમાં એવું થાય કે બધા ભેગા થઈને બેઠા હોય, હું ત્યાં જાઉં કઈ પણ વાત કરું ને ઈ કતીથી કતો તો બૈરાની પેનની બુદ્ધિ હોય મારી નાખે. એટલે હું કઈ પણ બોલું ને એટલે એમ કે આની વાતો જ ખોટી હોય, આ જો આવી ગઈ છે કે હમણાં બીજી વાતો કરશે. એટલે પછી હું ક્યાંય ન જાઉં. હું જો ઘરે ને ઘરે એક તમારા વિડીયો જોઉં અને આ બાબા સાહેબ વિશે સાંભળું, બુદ્ધ ભગવાનના વિચારો, કબીર સાહેબની વાણી સાંભળું. બસ એટલે ભગવાનને અમે માની છીએ. એટલે અમે માની છીએ ક્યાં ભગવાન? જે પ્રકૃતિ એને ભગવાન કહેવાય. બરાબર. પછી કબીર સાહેબ નું કહેવાનું એક થાય છે કે જો પથ્થર પૂજવાથી ભગવાન નથી મળતા, જો પથ્થર પૂજવાથી ભગવાન મળે તો હું મોટો પહાડ પૂજું. બરાબર છે. તો એ વાત સાંભળી, ઈ વાણી સાંભળી ને ત્યાર પછી જ મેં મૂકી દીધું કે આ બધું ખોટું છે. આપણે રોજ 10 રૂપિયાની 20 રૂપિયાની અગરબત્તી લઈ આવીએ ને રોજે રોજ કરીએ તો એ તો આપણને ખાલી સુગંધ આવે, ધુમાડો થાય, ઘડીકમાં બંધ થઈ જાય. એનાથી કઈ મળવાનું તો વસ્તુ છે. અગરબત્તી છે ને કોઈ ભગવાન માટે નથી. અગરબત્તી બ્રાહ્મણોએ કીધું કે અગરબત્તી કરવી એટલે આપણે અગરબત્તી વાળાનો ધંધો હાલે ને ઘરની અંદર પ્રદૂષણ ન ફેલાય. બરાબર. અમે તો છેલ્લા 1 મહિનાથી એ બંધ કરી દીધું છે, નથી કરતી. મેં વિચાર કર્યો કે એની પાછળ ખર્ચો કરવો એટલે છોકરાઓ પાછળ કરું તો ભણવામાં. બરાબર. જે વસ્તુથી આપણને તમે પર્દાફાશ ન કર્યો ને નકર તમારો ઓડિયો મારી પાસે હતો ચડાવી દે ભાડ દે. એમાં એવું હતું દાદા, તમે તો ચડાવી દે પણ હું તમારા ઓડિયો રોજે સાંભળું છું. પછી વિરોધીઓના કે ઓલા ભાઈ નું થયું હતું દરબારનું ખબર છે કે ઓલા 2 ફોન બંધ કરી દીધા ને મેં ચાલુ રાખ્યો ને મને બહુ બધા રાતે 2 વાગે ફોન આવ્યો. અમે તમારા નંબર નો નાખી, અમે છે ને એમાં બ્લેક સાઈડ રાખી હોય, તમારો ફોટો જ નાખ્યો, તમારો નંબર નો બધા ઓડિયોમાં આમાં વાળા નંબર નો નાખી અમે. કેમ કે આમાં ફોન કરે બધા. એટલે મેં ના પાડી દીધી. જો મને ફોટો હોય તમને ઓળખે ફલાણા ગામના છે પણ એ તમારા એટલા બધા આખોડ પાખોડ વાળા, બાકી બીજા બધા તો એમ જ સમજે કે ભાઈ આ ફલાણા ગામની સ્ત્રી છે, બહુ સારું બોલી એમ, અને બહુ સારો અંધશ્રદ્ધામાંથી એક દીકરી નીકળી ગઈ તો તમારા હિસાબે બીજી 500 છોકરી બારી નીકળી ગઈ. હું નથી માનતી. કેમ કે મેં ગુલામગીરી વાંચેલી છે એટલે મને ખબર છે કે આ બધું ખોટું છે. પણ એ વાંચેલી છે એના માટે આપણે પર્દાફાશ કરવો, જીવન જાહેરમાં મૂકવું એ જરૂરી છે. આપણે ઘરે ઘરે ગમે ઢોલ વગાડી ગયું ન હાલ, ઈ કોઈ નો સાંભળે. જાહેરમાં જઈએ તો આપણે ગમે એટલું ભણેલા હોય આપણને ઘરે નોકરી ન મળે ને. એટલે તમે એમાં જો
થોડુંક જાહેરાત કરવા માંગતા હો તો તમારો ફોટો સારામાં એટલે મોકલો, એટલે હમણાં બૂમ દઈને જાય. બૂમ કર્યું નહીં કે કાલે તમારો વિડીયો સાંભળ્યો ને, કાલે હસબન્ડ ઘરે હતા, અમે બે સાંભળતા હતા તમારો જે ઓલા દરબારનો, તમે દાંત કાઢતા હતા કે તમે બોલાદ તરફથી તમે એવું કેવડાવ્યું કે હવે આ ભાઈને મણિભાઈ નું નામ ભૂલાઈ ગયું છે કે હવે એ ભાઈ ને તમે હા હાજર આવેલી સાહેબ કે હવે આને મને દાંત એમાં એને કીધું, મારી બાઈએ કીધું કે આપણે નો કરે. તમે એવું કીધું તમે કે ભાઈ બીપી લો થઈ ગઈ, કે તમને બીપી હતી તો ઓલા ભાઈ ને બીપી નહોતી. એમ તો હું સારો માણસ છું, ભાષામાં બહુ મીઠો, ખાંડ કરતા જ પીરો છું. તરત ડાયાબિટીસ થઈ જાય. હા એટલે હવે હું તમને એક વાત ઈ પાછી પૂછું કે જો હું આ બધું માનતી નથી, બરાબર, મેં બધું બંધ કરી દીધું છે. મેં તો એવી માનતા રાખી હતી કે જે માતાજી છે ને કે ઈ માતાજી છે ત્યાં રાખેલા છે ને ઈ આમ થાય ને તેમ થાય. મેં કીધું જો ઈ માતાજી હોય ને સામે આવે, ઈ મારી સામે આવીને કેસે ને તો ઈ જે કેસે ઈ હું કરવા તૈયાર જ છું, બરાબર છે. એ છોકરી તું જ માતાજી, દીકરા તે દીધા, પૈસા તું લાજ બારી રાખે, છોકરાને માતાજી પૈસા લગાડવા, આને શ્રદ્ધા કરવી કે શ્રદ્ધા? એમ નથી કેતી હું, એવું મેં કીધું તું, બરાબર છે, મેં એવું કીધું તું. મેં 8 દિવસ વાટ જોઈ, કોઈ માતાજી આવી નહીં, બરાબર છે. આવે છે કોણ? બાબા સાહેબ. કેમ કે રોજ એના જ વિડીયો સાંભળું, સવારે ઉઠીને સીધો ફોન ચાલુ કરું તો હું એનું જ સાંભળું, ચાલુ કરીને ચા બનાવતી એના જ વિડીયો હું જોતી હોય. હું સાંભળું છું. મને સપના આવતા હતા, મને માતાજી ઈ તમે આખો દી વિચાર એવા કરતા હતા એટલે આંગૂઠો પકડી લેજે. હવે આંગૂઠો ન પકડે, બંધ કરી દીધું. હા, એટલે હું એવું સાંભળું છું ને, હું મારા છોકરાઓને એવું જ સંભળાવું છું, એવું જ બતાવું છું. અને એવું બતાવવાથી મારા છોકરાઓમાં કેટલું પરિવર્તન આવ્યું છે. હું તમને વાત કરું કે છોકરાઓ ટ્યુશનમાં જાય છે ને, મારો મોટો બાબુ છે ને 7મું ભણે છે, એના નાની 4થું ભણે છે. તો ટીચરે એવું કીધું કે જેટલા પુરુષો છે ને, પુરુષો એની પાછળ જેટલી સ્ત્રીઓ છે ને એ કે ભણેલી છે ને એની પાછળ કે કોઈ પણ સ્ત્રીનો હાથ હોઈ શકે નહીં, પુરુષોનો હાથ હોઈ શકે. ત્યારે મારા છોકરાને મેં વાત કરેલી ને સંભળાયું ને તો મારો છોકરો ને ટીચર ને જવાબ દઈને આવ્યો કે નહીં, એ વાત ખોટી છે બેન તમારી. કે કેમ? તો કે જેટલી સ્ત્રીઓ છે ને એની પાછળ બાબા સાહેબ નો હાથ છે. તો એની ટીચરે પૂછ્યું કે તને કોણે કીધું? ત્યારે એને કીધું કે મારા મમ્મીએ મને આ કીધું છે. તો ટીચરે કીધું કે તારો જવાબ સાચો છે. જો મેં જાણ્યું તો મારા છોકરાને મેં શીખવાડ્યું તો એને જવાબ દઈએ કો. નકર મને મારા ઘરવાળા મને એમ કે તું છોકરાઓને ભગવાન આગળ પગે લાગવાનું રહેવા દે, એવું શીખવાડમાં તું એને બીજું શીખવાડ તો એને આવડે. તે વસ્તુ છે જ નહીં, કાલ્પનિક છે, એ તો હું કામ એને બતાવીશું. ઓકે, હવે તમે છે ને તમારો ફોટો મોકલજો, તમારો જૂનો ઓડિયો પડ્યો ને બીજો કાલપમદીનો, ઈ હું મૂકી દઉં છું. હા બરાબર છે. પછી હું એમ કહેતી હતી, હા વાંધો નહીં. પછી હું એમ કહેતી હતી કે આ બધું ખોટું જ છે, હું માનતી જ નથી. તો માતાજીનું બરાબર છે. પછી આપણે જે નોરતામાં નિવેદ કરીએ, માનતા નથી તો નિવેદ શું કામ કરવાના? કોણ નિવેદ કરે છે? અમારા ઘરે તો હવે મારે કેવું છે, હું તમને વાત કરું મારા જ ઘરની વાત, પણ ઈ જ વાત હું તમને મગજમાં લઉં ને ઈ જ વાત પરથી મેં તમને ફોન કર્યો. અમારે કેવું છે, હમણાં અમારે એ બાજુમાં મારા સસરાની બેનની ઘરે પ્રસંગ હતો ને, ત્યાં હું ને મારા સસરા ને મારી સાસુ અમે ત્રણેય ગયા હતા. હવે હું રૂમમાં બેઠી હતી ને બૈરાઓને અરે, તો હું બૈરાઓને એવું સમજાવવા માંગતી હતી કે ભગવાન કઈ હોતા નથી. જો ભગવાન હતા તો આપણે 5000 વર્ષ સુધી ગુલામ હતા, ત્યારે એ ક્યાં હતા? મેં એવું કીધું ને, તો મારા સસરા એવો પ્રચાર કરતા હતા કે ભગવાન છે જ. હવે જો આ વાત મારી નીકળે તો માણસો શું કે ઘરમાં જ એક મત નથી તો બહાર હું કામ તમે આવું સમજાવવા આવશે? એટલે પછી ઘરમાં છે ને જોઈએ બેન, એ વાત ખોટી વાત છે કે જેનો વિચાર છે, જેનામાં પરિવર્તન આવે એનામાં જ પરિવર્તન લેવાનું હોય. બાકી આપણો પેટનો દીકરો હોય એ મનુ સમૃદ્ધિમાં હોય એને આપણે વારવાની સત્તા નથી. એ સમજશે ત્યારે સુધરી જાય, પણ એને સમજણ જ જ્ઞાન, કાંઈ એને મારીને સુધારવાનું હોય, એની મેળે મેળે સમજે. હા, એનામાં આપણે તમે કેમ તમે સાંભળતા તમારા પરિવર્તન આવી ગયું. હા, તો એની મેળે પરિવર્તન આવી ગયા. અને પાકે ગળે કાંઠા નો સડે, ગઈ થયા પછી એમાં કાંઠા સડાવો તો ઈ નો સડે. હા, અને પછી કે કાલે છોકરા ટ્યુશનમાં ગયા ને એટલે નિશાળેથી ટીચરનો ફોન આવ્યો કે તમારા છોકરા કે યુનિફોર્મ આજે નથી પહેર્યો. મેં કીધું હા યુનિફોર્મ તો ધોયો છે ને એટલે નથી પહેર્યો. તો કે એને ચાંદલો નથી કર્યો. તો મેં કીધું ચાંદલો મેં નથી કરી દીધો. તો કે હું કામ નથી કરી દીધો? ટીચરે એવું કીધું મને કે હું એક કંકુની ડબલી લઈ આવું ને હું ચાંદલા માંડું. મેં કીધું હું એ ધર્મમાં માનતી નથી તો હું ચાંદલો હું કામ મારા છોકરાને કરું? એ કે નહીં ચાંદલો એ કે શાંતિનું પ્રતીક છે. મેં કીધું મેં કીધું તો તમારે 2 દિવસ પહેલા બીજા બેન છે તમારા ટીચર, એની યારે ઝઘડો થયો તો તે દિવસે તમે ચાંદલો માંડીને નહોતા આવ્યા?
તો મેં એને એવો પ્રશ્ન કર્યો મારી પાસે એક આચાર્ય બેઠા છો, આ આચાર્ય સાંભળે છે. હે એક મારી બાજુમાં મારી ફોઈનો છોકરો છે ને આચાર્ય છે, મોટા હેડમાસ્ટર હતા. એ સાંભળે તમને. એટલે મેં એવું કીધું બેનને, તો એ બેને એવું કીધું કે એવું નથી કે ભગવાને કીધેલું છે કે આ શાંતિનું પ્રતીક. તો મેં કીધું હું એ ભગવાનને માનતી નથી, જેણે અમારા પૂર્વજોની હત્યા કરી છે એને હું માનતી જ નથી, તો એ કરવાનું થતું જ નથી અમારે. પછી બેને મને એવું કીધું કઈ વાંધો નહીં, તો તમારી ઈચ્છા એ કે તમે માંડો કે ન માંડો, તો તમે તમારા ધર્મનો ચાંદલો માંડો કે ચંદનનો માંડો, પણ અમારો ચાંદલો એક પ્રકારનો કઈ સ્કૂલમાં કઈ જગ્યાએ એવું કહેવામાં આવે છે કે છોકરાઓને ચાંદલો માંડીને જ મોકલવા જોઈએ. એક છે મારો છોકરો જો કપડાં પહેરીને ન આવે, લેસન કરીને ન આવે ને તો તમે મને કહી શકો, એ મારી ભૂલ છે કે હું ઘરે ધ્યાન ન દેતી હોય ને તો. બરાબર. પછી બીજું કે થોડાક દિવસ પહેલા એવું થયું હતું કે જે બીજા બેન છે ને એ અમારા ગામના બેન છે ને એ ત્યાં ખાલી ભણાવવા માટે, પરમેનન્ટ નોકરી નથી પણ ભણાવવા જાય છે. એની સામે બીજા જે સરકારી જોબ કરે છે ને એ બેને એવું કીધું કે આ બેન આગળ ટ્યુશન ઘરે કરાવે છે, એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, એ કે જે ટ્યુશનમાં જે છોકરાઓ જાય છે ને એને કાંઈ આવડતું નથી, અને એની આગળ જે છોકરા ટ્યુશન લેવા જશે ને એને હું મારીશ. એટલે છોકરા ઘરે આવીને મને વાત કરી કે મમ્મી આવી રીતે અમને બેન કહે છે. એટલે મેં આપણે અમરેલી વસંતભાઈ ચાવડા છે ને, એટલે મેં વસંતભાઈ ચાવડાને ફોન કર્યો. એટલે મેં વાત કરી, મેં કીધું ભાઈ આવી રીતે, મેં કીધું આ ટીચર છે ને એ કહે છે. તો સાહેબે મને કીધું કે વાંધો ને હું ઉપર સાહેબને વાત કરું છું. એટલે હવે અત્યારે છોકરાઓ જાય છે ને તો કાંઈ નથી કહેતા બેન. કાંઈ વાંધો નહીં, તમે છે ને આ તમારો ફોટો મોકલો, હાલો એ હમણાં યુટ્યુબમાં ટૂમ ચડી જાય.